we were discussing about Unit 2, Read 2, a Palanpur youth reinvents the humble watch. In that lecture, we discussed about the education of Pranav Mistry. First, he got his education in his mother tongue, and then he did his BE from Nirma University, and then he joined IIT Mumbai in computer science. He did his BE, and then from IIT Industrial Design he earned his degree of Masters. Then he worked in Microsoft branch of Hyderabad. He also achieved a President's Award from the hand of the Indian President APJ Abdul Kalam. We also learned about his inventions in computer science. He worked on interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and etc. So on. Means he tried his hand on various projects while he was getting his education. He was doing his Bachelor of Engineering and Master of Engineering. Then, in this lecture, we are to learn about 4 inventions done by Pranav Mistry. So, open the page number 18 of your textbook. The very first invention is teletouch. So teletouch શું કરે છે એ આપણે જોવાનું છે. Teletouch lets you touch and control things from distance. Teletouch તમને દૂરથી કોઈપણ વસ્તુને કંટ્રોલ કરવા દે છે, કોઈપણ વસ્તુને ઓપરેટ કરવા દે છે. See through your smartphone camera and control everything you see on the screen by touching it. તમારા સ્માર્ટફોનના કેમેરા દ્વારા કોઈપણ વસ્તુને જોવો, કોઈપણ વસ્તુ ઉપર તમારા કેમેરાને લઈ જાઓ દૂરથી તે અને પછી એને ઉપર કંટ્રોલ કરો. પણ એની માટે તમારા સ્માર્ટફોનમાં આ ટેલિટચ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયેલો હોવો જોઈએ. તો જ તમે જુદી જુદી વસ્તુઓને કંટ્રોલ કરી શકો. અધરવાઇઝ યુ કેન નોટ ડુ ઇટ. Now you can interact with your appliances from a distance. હવે તમે તમારા એપ્લાયન્સીસ ની સાથે દૂરથી જ તે ઇન્ટરેક્ટ કરી શકો છો. એટલે કે તમારા એપ્લાયન્સીસ નો ઉપયોગ તમે દૂરથી જ તે કરી શકો છો. દાખલા તરીકે તમારા ફ્રીજની અંદરથી કંઈ જોવે છે તો તરત ફ્રીજનો દરવાજો ખોલવા માટે ત્યાં સુધી જવાની જરૂર નથી. તમે દૂરથી પણ ફ્રીજનો દરવાજો ખોલી શકો. તમારે દરવાજો ખોલવાની જરૂર છે તો ચાલીને દરવાજા સુધી જવાની જરૂર છે નહીં. તમે દૂર બેઠા બેઠા સોફા ઉપર બેઠા બેઠા દરવાજો ખોલી શકો છો. એની માટે ફક્ત તમારે એટલું જ કરવાનું છે, દરવાજાની સામે કેમેરો ઓન કરી દેવાનો અને પછી દરવાજો ખોલવાનું જેસ્ચર કરવાનું રહે, દરવાજો ખોલવાની એક્ટિંગ કરવાની રહે. એ પણ ટચ કરીને, ટચ કર્યા વિના થઈ શકે નહીં. તો એ દરવાજો આપોઆપ ખુલ્લી જાય. તમારે ચેનલ બદલવી છે તો તમારે ટીવી સુધી રિમોટ થોડું દૂર પડ્યું છે તો ત્યાં સુધી જવાની જરૂર નથી. તમારા કેમેરાને રિમોટની ઉપર કેન્દ્રિત કરો, ફોકસ કરો અને તમે બેઠા બેઠા તે દૂરથી બેઠા બેઠા ચેનલ બદલી શકો છો. તો આવું બધું ટેલટચમાં છે. ઇન ધ ફન વે આ બાજુ કેવું કીધેલું છે, મસ્તીથી આપણે આવું કરી શકીએ. એટલે અત્યારે આપણને આ બધું જાણવું બહુ કેવું લાગે છે, મસ્તી ભેરું લાગે કે ખરેખર આવું થઈ શકે, પણ પ્રણવ મિસ્ત્રીએ કરીને દેખાડેલું છે. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ just by touching it on screen. તમારે કંઈ પણ કરવું હોય
તમારી સ્ક્રીન ઉપર ટચ કરીને જ તમે ટીવી ઓપરેટ કરી શકો છો, ઓન ઓફ કરી શકો છો, ચેનલ ચેન્જ કરી શકો છો, મેં એમને કીધું એ પ્રમાણે એલાર્મ સેટ કરી શકો છો, ઓફ કરી શકો છો, મ્યુઝિક પ્લેયર ચલાવી શકો છો, બંધ કરી શકો છો, સોંગ ચેન્જ કરવું હોય તો એ બધું પણ થઈ શકે. ઓપન ધ ડોર, દરવાજો ખોલવો હોય તો પણ એ બાબત પણ શક્ય છે. ટર્ન ઓન ધેટ લાઇટ, તમારે લાઇટ શરૂ બંધ કરવી છે તો એ પણ આ જો પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ કરેલો હોય તો કેમેરાના ટચ દ્વારા કેમેરા ઉપર આપણે સ્ક્રીન ઉપર ટચ કરીને પણ થઈ શકે છે. ખાલી એની માટે આપણે કેમેરા ઓન કરવાનો રહે અને આપણી સ્ક્રીન ઉપર આપણે જેને ઓપરેટ કરવું હોય એની ઉપર કેમેરા ફોકસ કરવાનો રહે. ઇટ્સ સિમ્પલ. આ ખૂબ જ સરળ છે. આપણને એવું લાગે કે ખરેખર આ શક્ય છે, પણ આ વ્યક્તિએ, આ વૈજ્ઞાનિકે શક્ય કરીને દેખાડેલું છે. અત્યારે આ બધા પ્રોજેક્ટ છે એ બધા પાયલોટ પદ્ધતિ ઉપર છે, માર્કેટમાં આવ્યા નથી. નહીતર તો આપણને મજા આવી જાય. આવું ખરેખર અત્યારે હોત તો કોરોના કાળમાં કેવી મજા આવી જાય, કોઈ વસ્તુની પાસે જ નહીં જવાનું. અત્યારે આ વસ્તુ તે આપણે કોઈની પાસે જોઈ શકતા ન હોય, આપણને ખબર નથી હોતી કે વાયરસ ક્યાં હોય. તો દૂરથી આવી રીતના બધું ઓપરેટ થઈ શકતું હોત તો આપણને મજા આવે છે. સુરક્ષાની સુરક્ષા અને મસ્તીની મસ્તી. ઘણાને તો એવી મજા આવે કે દરવાજો જ આખો દી ખોલ બંધ કર્યા રાખે. ઘણા હોય તો ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ ડિસ્ટન્સ. તો ટેલિટચ તમને તમારી દુનિયાને દૂરથી તે ટચ કરીને ઓપરેટ કરવા દે છે, એની સાથે સંપર્ક કરવા દે છે. તો આ ટેલિટચ વિશે આપણે જોયું. હવે જો તમને અહીંયા ઇમેજ આપેલી છે ઉપરની, એની નીચેની જે ઇન્વેન્શન છે પ્રણવ મિસ્ત્રીનું સ્પર્શ, એની ઇમેજ છે અહીંયા. હવે એ સ્પર્શ શું કાર્ય કરે છે એ આપણે જોઈએ. તો સ્પર્શનું કાર્ય ટેલિટચ કરતા તે વધારે નવાઈ પમાડે એવું છે. Spursh lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. હવે આ સ્પર્શની મદદથી તમે કોઈ પણ એક ડિવાઇસમાંથી કોઈ પણ ફાઇલ કે કોઈ પણ વસ્તુ જે તમે બીજા ડિવાઇસમાં, બીજા ડિજિટલ ડિવાઇસમાં સેન્ડ કરવા માંગો છો એ કોપી કરી શકો છો અને પેસ્ટ કરી શકો છો તમારા શરીરના ટચથી જ. એ જે તે ફાઇલ્સ છે એ પછી મૂવીઝ હોય, આખું વિડિયો હોય, સોંગ હોય, કોઈ પણ ફાઇલ હોય કે ફોટોસ હોય, કોઈ પણ ડેટા હોય આપણા મોબાઈલનો, લેપટોપનો, એ આપણી અંદર સેવ થઈ જાય. આપણી અંદર સેવ થઈ જાય અને આપણે બીજા ડિજિટલ ડિવાઇસમાં એને પેસ્ટ કરવું હોય તો ફક્ત અને ફક્ત આપણે એ ડિજિટલ ડિવાઇસની સ્ક્રીન ઉપર આપણે મૂકવાની રહે અને સીધે સીધું આપણી અંદર જે સેવ થયેલું હોય એ ક્યાં પહોંચી જાય, ત્યાં પહોંચી જાય. એટલે આપણા શરીરમાંથી પસાર થઈ શકે બધો ડેટા, ડિજિટલ ડેટા. એવું ઇન્વેન્શન મેં કરેલું છે. અહીંયા પણ તમને દેખાડેલું છે. જો આ જે એક વ્યક્તિ છે એને મોબાઈલમાંથી ડેટા કાઢીને લેપટોપમાં નાખવો હતો, તો એને શું કર્યું છે તો કે પહેલા મોબાઈલ ઉપર ટચ કર્યું છે, બધો ડેટા પોતાના શરીરમાં હવે સેવ થઈ ગયો. પછી એને પેસ્ટ ક્યાં કરવો હતો તો કે લેપટોપમાં કરવો હતો. તો લેપટોપ ઉપર આંગળી રાખી તો જે ડેટા સેવ થયેલો હતો પોતાના શરીરમાં મોબાઈલનો, એ ક્યાં પહોંચી ગયો છે તો કે લેપટોપમાં પહોંચી ગયો છે. તો આ રીતની ફેસિલિટી આ સ્પર્શ ટેકનિક પૂરી પાડે છે. ટચ whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન અથવા તો ઈ-બુક રીડર, અત્યારે બુક વાંચવા માટેનું એક ડિજિટલ ડિવાઇસ આવેલું, ખબર છે કે તમે સ્માર્ટફોનમાં પણ બુક વાંચી શકો છો, લેપટોપમાં પણ વાંચી શકો છો. તો એ ઈ-બુક રીડર
માંથી આઈપેડ્સ હોય છે એમાં તમે વાંચી શકો. તો એમાંથી તમારે જે કંઈ પણ સેન્ડ કરવું છે એ કોપી કરો. Now it is saved conceptually in you. હવે એ તમારી અંદર સેવ થઈ ગયેલું છે. તમે જે કોપી કર્યું છે એ ક્યાં સેવ થયેલું છે? તમારી અંદર, એટલે કે આપણી હ્યુમન બોડીની અંદર સેવ થઈ ગયેલો છે ડેટા. જો આ કેવું વિચિત્ર, ડેટા આપણી અંદર સેવ થઈ છે. નેક્સ્ટ, હવેનો સ્ટેપ એ છે ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમારે જે ડિવાઇસમાં એને પેસ્ટ કરવું છે એને ટચ કરો. સ્પર્શ uses touch based interaction as an indication for what to copy from where and where to pass it on. સ્પર્શ છે એ ટચ બેઝ ઇન્ટરેક્શન નો ઉપયોગ કરે છે, એટલે કે ટચ આધારિત, સ્પર્શ આધારિત આંતરક્રિયાનો ઉપયોગ કરે છે. એટલે કે તમે જેની ઉપર અડો છો એ તમારામાં કોપી થઈ જાય છે અને તમારે શેમાંથી પાસ કરાવવું છે, તમારે તમારો ડેટા કઈ વસ્તુમાંથી પાસ કરાવવો છે અને શેમાં લઈ જવો છે એની ઉપર આધારિત રહે. એટલે કે આપણી અંદર સેવ થાય પછી આપણે ગમે ત્યાં લઈ જઈને આપણે એ આંગળી મૂકીએ, પછી ભલે તમારો દાખલા તરીકે તમારે તમારા મોબાઈલમાં એક મૂવી જોવે છે પણ તમારો મોબાઈલ છે તમારી સાથે નથી, તમારા મિત્ર પાસેથી તમે એ મૂવીને તમારી અંદર સેવ કર્યું, એની ઉપર ટચ કરીને તમારી અંદર સેવ થઈ ગયું. હવે તમે ઘરે ગયા તો એ તો તમારી અંદર સેવ જ છે, તો તમે તમારો સ્માર્ટફોન ખોલશો, એની ઉપર ટચ કરશો એટલે સીધે સીધું તમારી અંદરથી શેમાં આવી જાય તો કે તમારા મોબાઈલમાં. તો આ રીતની ફેસિલિટી આ સ્પર્શ ટેકનિક, સ્પર્શ નામનું ઇન્વેન્શન પૂરી પાડે છે. તો હવે સનફ્લાવર જોઈએ. સનફ્લાવર શું કરે છે? સનફ્લાવર લેટ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર આપણને સૂર્યને ટ્રેક કરવાની, એટલે કે સૂર્ય ક્યાં છે એને શોધવાની, એને ટ્રેક કરવાની આપણને તક પૂરી પાડે છે. જેમ લોકેશન ઉપરથી વ્યક્તિ ક્યાં છે, મોબાઈલ લોકેશન ઉપરથી વ્યક્તિ ક્યાં છે આપણે ટ્રેક કરીએ કે એમ સનફ્લાવરથી આપણે સૂર્ય ક્યાં છે, કેટલા અક્ષાંશ ઉપર છે, રેખાંશ ઉપર છે, એ અત્યારે આપણને સૂર્યપ્રકાશ ગ્રહણ કરવામાં મદદરૂપ થશે. સોલાર પેનલ હોય એમાંથી કેટલો સૂર્યપ્રકાશ છે ગ્રહણ કરવો. તમને ખ્યાલ છે કે સોલાર પેનલ છે એ સૂર્યમાંથી ગ્રહણ કરે છે પ્રકાશ અને એનું વીજળીમાં રૂપાંતર આપણે કરતા હોઈએ છીએ, ઘણો બધો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો એ પ્રકારનું આ ડિવાઇસ છે એ સૂર્યની સામે ફરે. જેમ સૂર્યમુખી કેમ સૂર્ય જ્યાં હોય ત્યાં એનું મોઢું હોય, એવી રીતના સનફ્લાવર એવી સોલાર પેનલ જ છે સૂર્યમુખીના આકારમાં ગોઠવેલી કે જે હંમેશા સૂર્ય જે દિશામાં જાય, જે બાજુ જાય એ બાજુ એ ફરી જાય. It is an artificial sunflower. Artificial એટલે કે કૃત્રિમ, કુદરતી નહીં, કૃત્રિમ. આ સનફ્લાવર છે એ કૃત્રિમ સૂર્યમુખીઓ છે, એટલે કે ફૂલ નથી, છે સોલાર પેનલ જ. With simple OPAMP 741 circuitry and photosensor, he has created a sunflower which would move with the sun. તો આવી ટેકનિકનો ઉપયોગ કરીને આ બધી સાયન્ટિફિક ટેકનિક છે એનો અર્થ શું થાય એ આપણને ખબર હોય નહીં. તો OPAMP 741 circuitry and photosensor, ફોટો દૂરના સેન્સર, દૂરનું ગ્રહણ કરી લે એવા સેન્સરનો ઉપયોગ કરીને એણે કૃત્રિમ સનફ્લાવર બનાવેલું છે જે સૂર્યની સાથે જ ગતિ કરે છે, સૂર્ય જ્યાં હોય ત્યાં ઈ ફરે. Though later the concept was very
efficiently used in solar panel at his institute as the panel could get the most efficient angle each time. હવે આ પેનલને લીધે આ પ્રકારની સોલાર પેનલને લીધે સૂર્યપ્રકાશ મેળવવામાં બહુ સરળતા પડે છે અને એક્ઝેક્ટ સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ આ પેનલ કરી શકે છે, પૂરેપૂરું ગ્રહણ કરી શકે છે અને સારી રીતે ગ્રહણ કરી શકે છે નોર્મલ સોલાર પેનલ કરતા. તો એટલા માટે આ સોલાર પેનલનો ઉપયોગ તેની ઓફિસમાં જ થવા માંડ્યો. બીજા બધે તો ઠીક, એની ઓફિસમાં પણ લોકો કંપનીએ આ પ્રકારની સોલાર પેનલનો સનફ્લાવર સોલાર પેનલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધેલું છે. કારણ કે સૂર્યના દરેક એંગલને કવર કરી શકે છે. સિક્સ સેન્સ. હવે સિક્સ સેન્સ શું કામ કરે છે આપણે જોઈએ. સિક્સ સેન્સ ઇઝ અ wearable gesture interface that augments the physical world around us with digital information and let us use natural hand gesture to interact with that information. હવે આ સિક્સ સેન્સ છે એ wearable gesture interface છે, એટલે કે આને પહેરી શકાય એવું ઉપકરણ છે સિક્સ સેન્સ. that augments the physical world around us with digital information. augments એટલે કે ઉમેરવું, જે આપણી આસપાસની જે ભૌતિક દુનિયા હોય એની ડિજિટલ ઇન્ફોર્મેશન આપણને પૂરી પાડે છે, એની વિજાણુ માહિતી આપણને પૂરી પાડે છે. and let us use natural hand gestures to interact with that information. અને એ માહિતીની સાથે આપણે આપણા હાથ દ્વારા આંતરક્રિયા કરી શકીએ, પ્રતિક્રિયાઓ કરી શકીએ એવી તક આપણને પૂરી પાડે છે. એટલે કે તમે અવેન્જર્સ પિક્ચર જોયેલા હશે, તો અવેન્જર્સમાં ઇન્ફિનિટી વોર તમે જો જોયું હોય તો એમાં ટોની સ્ટાર્ક પેલા ચશ્માનો ઉપયોગ કરે છે. તો એ ચશ્મા જે છે એ પણ આવું કાર્ય કરે છે, બરાબર છે. અથવા તો તમે સ્પાઈડરમેન નું પેલું મૂવી જોયું હશે. સ્પાઈડરમેન શું મૂવી હતું જે બીજો ભાગ હમણાં આવ્યો તો એ જ ફાર ફ્રોમ હોમ. સ્પાઈડરમેન ફાર ફ્રોમ હોમ એ જે ભાગ છે એમાં પણ એ ટોની સ્ટાર્કના ચશ્માનો ઉપયોગ થયેલો છે. તો એ જે ચશ્માનું જે યંત્ર હતું એ જ કામ આ સિક્સ સેન્સ કરે છે. આપણને આપણી આજુબાજુની જે કંઈ પણ દુનિયા હોય એની આપણને માહિતી પૂરી પાડે, એની વિજાણુ ભૌતિક માહિતીની સાથે સાથે વિજાણુ માહિતી પૂરી પાડે અને એને આપણે કંટ્રોલ કરી શકીએ. અમે તમને ઉદાહરણ દ્વારા દર્શાવી દીધું કે કઈ રીતના સિક્સ સેન્સ છે એ કાર્ય કરતું હોય છે. By using a camera and a tiny projector mounted in a pendant-like wearable device, Six Sense sees what you see and visually augments any surfaces or objects we are interacting with. હવે આ પ્રકારના ડિવાઇસમાં કેમેરાનો ઉપયોગ થયેલો હોય છે અને એક નાના એવા કેમેરા અને નાના એવા પેન્ડન્ટ પ્રોજેક્ટરનો ઉપયોગ થયેલો હોય છે. કેમેરા અને પ્રોજેક્ટરના ઉપયોગ દ્વારા એક પેન્ડન્ટ જેવું ડિવાઇસ બનાવેલું હોય અને એ ડિવાઇસને શું કરવાનું તો કે પહેરી લેવાનું ગળામાં. હવે આ ડિવાઇસ જ છે સિક્સ સેન્સ. સિક્સ સેન્સ is what you see and visually augments any surfaces or objects we are interacting with. અને આ સિક્સ સેન્સ આપણે જે જોઈએ છીએ એ જે જોવે છે અને એ વિઝ્યુઅલી
આપણે જેની સાથે ઇન્ટરેક્શન કરીએ છીએ, આપણે જેની સાથે પ્રક્રિયા કરીએ છીએ, આંતરક્રિયા કરીએ છીએ, એને વિઝ્યુઅલી ઓગમેન્ટ કરે, ઉમેરે છે, આપણી સામે એને પ્રોજેક્ટ કરે, બરાબર છે, આપણી સામે આખું દ્રશ્ય છે ઊભું થઈ જાય અને એને આપણે કંટ્રોલ કરી શકીએ. It projects information onto surfaces, walls and physical objects around us. હવે આપણી સામે કોઈ પણ ફિઝિકલ સરફેસ હોય, સરફેસ એટલે સપાટી, કોઈ પણ ભૌતિક સપાટી હોય, વોલ હોય એટલે દીવાલ હોય કે પછી કોઈ પણ સપાટી હોય, એની ઉપર તે માહિતીને પ્રોજેક્ટ કરી શકે છે. પ્રોજેક્ટ કરી શકે છે એટલે કે એને પ્રતિબિંબિત કરી શકે છે. તમે કેમ આપણે પ્રોજેક્ટર રાખ્યું હોય અને પિક્ચર ને બધું પડદા ઉપર ચાલતું હોય, આપણે પડદા ઉપર બધું જોઈ શકીએ. એ જ રીતના સિક્સ સેન્સ છે એ કોઈ પણ માહિતી જે એમાં સ્ટોર થાય, આપણે જે માહિતી સ્ટોર કરવી હોય એમાં સ્ટોર થાય અને એ સીધું જ્યારે આપણે ઉપયોગ હોય ત્યારે કોઈ પણ સરફેસ ઉપર, કોઈ પણ સપાટી ઉપર એને આપણે જોઈ શકીએ. And let us interact with the projected information through natural and hand gestures, arm movements એટલે હાથની હલનચલનની ક્રિયા, or our interaction with the object itself. અને આપણે આપણા હાથના ઈશારાઓ દ્વારા, જેસ્ચર્સ એટલે ઈશારાઓ, આપણે આપણા હાથના ઈશારા દ્વારા, હાથના હલનચલન દ્વારા અને પ્રોજેક્ટની સાથે, પ્રોજેક્ટને હલાવીને કેવી રીતના પણ જે તે માહિતીની સાથે આંતરક્રિયા કરી શકીએ છીએ. એ બધું દીવાલ ઉપર ને કોઈ પણ આપણી સામે ફિઝિકલ ઓબ્જેક્ટ હોય એની ઉપર રિફ્લેક્ટ થાય. ટેબલ પીડ્યું હોય તો ટેબલ ઉપર તે આપણે એ ઇન્ફોર્મેશન છે એ જોઈ શકીએ. દાખલા તરીકે તમે તમારું બુકનો પેજ છે એને એમાં સેવ કરી રાખેલો હોય અને તમારે જ્યારે વાંચવું હોય તો ત્યારે તમે કોઈ પણ સ્થળે હો, તમારી સામે જે કે સપાટી હોય, તમે એ ઓન કર્યું એ ડિવાઇસ એટલે તમારી સામે એનો પ્રોજેક્શન પડે અને એની ઉપરથી તમે વાંચી શકો. તમારે પાના ફેરવવા હોય તો તમે પાના ફેરવી શકો હાથના ઈશારા દ્વારા. આ રીતે એ કાર્ય કરે. Sixth sense attempts to free information from its confines by seamlessly interacting it with reality and thus making the entire world your computer. હવે આ સિક્સ સેન્સ છે એ જે કઈ માહિતી સ્ટોર થયેલી છે એને તમારી રિયાલિટીની સાથે ઇન્ટરેક્ટ કરાવે છે. એટલે કે તમારી જે વાસ્તવિક સામે જે વસ્તુ પડી છે એની સાથે આંતરક્રિયા કરાવે છે. તમારી જે પેન્ડન્ટમાં જે સ્ટોર થયેલી વસ્તુ છે એ વાસ્તવિક નથી, પણ તમે વાસ્તવિક સપાટી ઉપર એનું પ્રતિબિંબ મેળવી શકો અને તમારે જે કંઈ પણ કાર્ય કરવાનું છે એની સાથે એ કાર્ય તમે કરી શકો છો. And thus making the entire world your computer. અને આ રીતે આખી દુનિયાને તમારું એક કોમ્પ્યુટર બનાવી દે છે. તો આ યુનિટ આજે આપણે યુનિટ તો નહીં પણ રીડ ટુ આજે આપણે પૂરું કર્યું છે. એની શોર્ટ નોટ ને બધું તમને મળી જશે. તો શોર્ટ નોટ છે તમારે ટેક્સ્ટ બુકમાં તમારી નોટબુકમાં લખી લેવાની રહેશે. એ જ તમારું હોમવર્ક છે. આની પછીના લેક્ચરમાં રીડ 3 આપણે શરૂ કરીશું. તો આજે આપણે આટલું રાખીએ છીએ.